નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સેવા કરવા સરનામાની જરૂર નથી હોતી, આ સૂત્રને સાર્થક કરતી ઘટના ખાતરજ અમદાવાદ રોડ પરથી સામે આવી છે। એક ઉક્તિ છે કે સેવા કરવા માટે કોઈ સરનામાની જરૂર નથી હોતી, જ્યાં જરૂર લાગે ત્યાં સેવાનો મોકો લઈ લેવાનો હોય। તે ઉક્તિને સાચી કરતો એક કિસ્સો મહેમદાવાદ હાઈવે પર બન્યો હતો, જેમાં કોઈ અજાણ્યા વાહનની ટક્કરે ગાયના એક પગના કકડા થઈ ગયા હતા, જે રસ્તે જતા રાહદારીઓએ જોતા ગાય પાસે ઊભા રહી ગાયની સારવાર કરી ગાયને ગૌશાળા સુધી પહોંચાડી સાચા અર્થમાં સેવા કરી હતી। સવારે 6 થી 7 વાગ્યાના અરસામાં મહેમદાવાદના ખાતરજથી અમદાવાદના હાઈવે પર એક અજાણ્યા વાહને ગાયને ટક્કર મારી હતી, જેથી ગાયનો જમણી બાજુ એ પાછળનો પગ તૂટી ગયો હતો। જેથી આ બનાવ બાદ વરસોલાના વિનોદભાઈ ઠાકોર ત્યાંથી પસાર થતા તેમણે તેમનું વાહન ઊભું રાખી મહેમદાવાદના સચિનભાઈ પટેલને જાણ કરતા સચિનભાઈએ ખાતરજમાં લોવેના બિઝનેસ હબમાં મેડિકલ સ્ટોર ચલાવતા પ્રાણીઓના ડોક્ટર નિલેશભાઈ પટેલને બોલાવી ઈજા પામેલ ગાયની સારવાર કરાવી હતી। ડોક્ટર નિલય પટેલે બીજા સેવાભાવી રસ્તેથી પસાર થતા મિત્રોની મદદથી ગાયનું હાડકું જોઈન્ટ કરી પગમાં પ્લાસ્ટર કરી ગાયને ખાતરજમાં નદી કિનારે આવેલ વૈજનાથ મહાદેવની ગૌશાળામાં લઈ ગયા હતા। ખાતરજથી અમદાવાદના હાઈવે પર ટ્રાફિક વધારે રહેતા બીજા કેટલાક સેવાભાવી મિત્રોએ ગાયની ફરતે કોર્ડન કરી રસ્તો થોડોક ડાયવર્ટ કરી ગાયનો જીવ બચાવવામાં સહભાગી થયા હતા। તો ગાયને પાણી પીવડાવવા માટે હાજરમાં એક વ્યક્તિએ પીવાના પાણીની બોટલનો આખો ભારો મંગાવ્યો હતો। ગાયને ટક્કર એટલી જોરથી વાગી હતી કે ગાયને તમ્મર આવી ગઈ હતી અને થોડા સમય ગાય બેભાન અવસ્થામાં આવી ગઈ હતી, પરંતુ પાટાપિંડી બાદ ગાય સ્વસ્થ જણાતી હતી, જેને ગૌશાળામાં મોકલી આપવામાં આવી હતી અને એક સેવાકીય કાર્ય કરવામાં આવ્યું। શું નામ છે તમારું? ડોક્ટર નિલય પટેલ। શેના માટે અહીંયા આવ્યો છો? આ ગાય ખાતર મહેમદાવાદ રોડ ઉપર એક ગાડી કે ટેમ્પો વાળા ટક્કર મારી છે, પાછલો પગ ફ્રેક્ચર થઈ ગયો છે, એના ટ્રીટમેન્ટ માટે। કેટલા સમયથી હતું? સવાર 7 કે 8 વાગે આજુબાજુ થયું હશે। કેવી પરિસ્થિતિ ગાયની? ગાયની પાછલો પગ ફૂલ ડેમેજ છે, બરાબર। રહેતા પીઓપી ને બધું માર્યું છે, પછી હતા ગૌશાળામાં મૂકવાના છે, ત્યાં ફોલોઅપ લઈશું 5-6 દિવસ। કઈ ગૌશાળા? વૃંદાવન ગૌશાળા ખાતરજ। અત્યારે કેવી ટ્રીટમેન્ટ કરી? શું કર્યું તમે? અત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ માર્યું છે, જોડે જોડે ફ્લુઇડ આપ્યું છે અને પેઇન કિલર ને બધું આપી દીધું। કેટલો સમય થયો લાગે સાજી થતા? શું છે? ગાયને સાજી થતા કેટલો સમય થયો? સમય સાથે 21-25 દિવસ જેવું થશે।